હેલો મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. આપણે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તેને પીએનજી ફોટો બનાવીશું. તો સૌપ્રથમ તમારે પિક્સલ લેબ ખોલવાની છે એપ, અને એમાં તમારે પહેલાં તો સાઇઝ સિલેક્ટ કરવાની છે ફોટોની, એટલે ઇમેજ સાઇઝમાં આપણે જશું. ઇમેજ સાઇઝમાં તમે ક્લિક કરશો એટલે તમને કસ્ટમ આવી રીતે ત્યાં જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાની રહેશે. અને ત્યારબાદ તમારે ઉપર સ્ક્રોલ કરશો એટલે યુટ્યુબ થંબનેલ તમને જોવા મળશે, અને આ યુટ્યુબ થંબનેલમાં ક્લિક કરી તમારે ઓકે કરી દેવાનું છે. આ ઓકે કરશો એટલે તમારે જે કે ડિસ્પ્લે ઉપર થંબનેલની સાઇઝનો સ્ક્રીન આવી જશે. ત્યારબાદ તમારે નીચે ચોરસ પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમને ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળે, એટલે તમારે આનું પહેલાં આખું કલર ચેન્જ કરવાનો, એટલે તમે કોઈ બી કલર રાખી શકો છો. આપણે અહીંયા બ્લુ કલર રાખ્યો છે. ત્યારબાદ અહીંયા તમારે જે કંઈ ફોટો તમારે જે પીએનજી બનાવવો છે તેને એડ કરવાનો રહેશે. એ તમે ફોટો એડ કરો એટલે તમારે વ્યવસ્થિત રીતે સાઇઝ આમાં ગોઠવી દેવાની છે. તમારી રીતે વચ્ચે સેન્ટરમાં સાઇઝ ગોઠવી દેવાની. બેકગ્રાઉન્ડ તમે કોઈ પણ રાખી શકો છો, કોઈ પણ કલરનું. આ તો આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ફોટોમાં એટલે દેખાય નહીં, એટલા માટે અહીંયા આપણે બ્લુ બેકગ્રાઉન્ડ રાખ્યું છે. પછી અહીંયા તમારે જવાનું છે ફોટો ઇરેઝ કલરમાં. એમાં તમે ક્લિક કરશો એટલે મેં અહીંયા બાય ડિફોલ્ટ સેટ કરેલો છે વ્હાઇટ કલર, એટલા માટે ડાયરેક્ટ અનેબલ જ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો ફોટાનો પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. અહીંયા તમે કોઈ પણ ધારો કે સેટ કરી શકો છો કે તમારે બેકગ્રાઉન્ડ કઈ રિમૂવ કરવું છે, ફોટાનું કરવું છે કે ફોટાના પાછળનું. જો તમે ફોટાનો કલર સિલેક્ટ કરશો તો તમે ફોટાનો પણ બેકગ્રાઉન્ડ એટલે કે કલર રિમૂવ થઈ જશે. એના માટે તમે ઇરેઝ કલરમાં જશો એટલે તમારે પહેલાં કલર સિલેક્ટ કરવાનો. જોઈ શકો તમે અહીંયા બ્લુ કલર છે, અહીંયા રેડ કલર છે. હવે એને તમે સિલેક્ટ કરીને ઓકે કરશો એટલે જુઓ પાછળનું બેકગ્રાઉન્ડ દેખાય છે ફોટોમાં, એટલે ત્યાંનું રિમૂવ થઈ ગયું. એવી રીતે તમે પાછળ વ્હાઇટ કલરની સિલેક્ટ કરી રાખજો, એટલે તમારે અનેબલ કરશો એટલે ડાયરેક્ટ રિમૂવ થઈ જશે. તો વાત થઈ આવી રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાની. તો હવે આપણે જોઈએ કે આ પાછળનું બ્લુ બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું. તો એના માટે તમારે જવાનું છે આ જે કંઈ ખૂણામાં ચોરસ દેખાય છે એમાં ક્લિક કરી તમારે ટ્રાન્સપેરેન્ટમાં ક્લિક કરવાની રહેશે. ટ્રાન્સપેરેન્ટ એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે, જે કંઈ આપણે બ્લુ કલર સિલેક્ટ કરેલો હતો એ. અને હવે તમે ફોટાને ઉપરથી સેવ એઝ ઇમેજમાં પણ સેટ કરી શકો છો. સેવ એઝ ઇમેજ, અને ત્યારબાદ તમે ઉપર 3 ડોટ પર ક્લિક કરીને એક્સપોર્ટ ઇમેજ પણ કરી શકો છો. ત્યાંથી તમારે પીએનજી કસ્ટમ તમારે જે કે પીએનજી તો આપણે ફોર્મેટ રાખેલું જ છે. ત્યારબાદ સેવ ટુ ગેલેરી, એટલે તમને તમારો ફોટો ગેલેરીમાં જોવા મળશે અને તમે આ કોઈ પણ વિડીયોમાં યુઝ કરી શકશો. તો વિડીયો જોવા માટે ધન્યવાદ. તમને આવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં મને કરી શકો છો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.